સંત ચરિત સ્વામી આપના સેવક. હવે સંત ચરિત સ્વામીની સ્મૃતિ આપણને આ સ્પર્ધક શ્રી કરાવશે. બાપા આપને જ્યારે પૂજામાં માળા અર્પણ કરે છે અને જ્યારે થાળ ધરાવો છો આપ ઠાકોરજીને ત્યારે તમને થાળમાં હાથનો ટેકો આપે છે. જય સ્વામી. આપની સેવામાં સ્વામી આપના સેવક સંતોના પણ અદ્ભુત અમને દર્શન થાય છે. રોજ ઠાકોરજીને થાળ ધરાવવાનો હોય, માળા આપવાની હોય, એમાં બધા જ હરિભક્તોને સંત ચરિત સ્વામીના દર્શન થાય છે. ઘણા બધા એમના નામથી અપરિચિત હતા. આજે આપની સેવામાં એ સેવકનું નામ પણ સૌ હરિભક્તોને જાણવા મળ્યું. હવે આ બાજુથી બીજા સ્પર્ધક માટે ખજાનો નીકળી રહ્યો છે. પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી. ઈશ્વરચરણ સ્વામી આપના અત્યંત લાડીલા કૃપાપાત્ર ઈશ્વરચરણ સ્વામી, એમની સાથે કઈ સ્મૃતિ સંકળાયેલી છે એ હવે આપણને આ સ્પર્ધક ભાઈ કહેશે. ફૂલ દોલોત્સવના દિવસે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ બાપાએ ઈશ્વરચરણ સ્વામીને મસ્તકમાં પુષ્પ અર્પણ કર્યા હતા. શાકોત્સવના પુષ્પ દોલોત્સવના દિવસે સ્વામી આપે સ્વહસ્તે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીના મસ્તક પર પુષ્પ વર્ષા કરી હતી. એવી અદ્ભુત સ્મૃતિ આપણને કરાવી. હવે આ બાજુના સ્પર્ધક વિનોદભાઈ, એના માટે કયો ખજાનો નીકળી રહ્યો છે એ આપણે જાણીશું. વૈરાગ્ય નિધિ સ્વામી પૂજ્ય વૈરાગ્ય નિધિ સ્વામીની સ્મૃતિ હવે વિનોદભાઈ આપણને કરાવશે. સત્સંગ શિક્ષણ પરીક્ષાના વિદ્યાર્થીઓના આઈ કાર્ડ માટે જ્યારે વૈરાગ્ય સ્વામી બાપા પાસે પ્રસાદીના કરવા માટે ગયા હતા. આ વખતે સ્વામી આપે સત્સંગ શિક્ષણ પરીક્ષા ઉપર પણ ખૂબ જોર આપ્યું છે. અને સત્સંગ શિક્ષણ પરીક્ષાનો દિવસ હતો તે વખતે સર્વ પરીક્ષાર્થીઓને આપવા માટે કાર્ડ તૈયાર કરેલું. એ કાર્ડ પ્રસાદીનું કરાવવા પૂજ્ય વૈરાગ્ય નિધિ સ્વામી વધારેલા, એની સ્મૃતિ આ સ્પર્ધકશ્રીએ કરી છે. હવે આ બાજુના સ્પર્ધકને આપણે વિનંતી કરીએ કે સંતરૂપી ખજાનો પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી એ સામે જ ઉપસ્થિત છે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી. તો આપની સાથે એમની પણ ઘણી બધી સ્મૃતિઓ આ સ્ટેજ ઉપર સંકળાયેલી છે. તો હવે આપણને સ્પર્ધકશ્રી એની સ્મૃતિ કરાવશે. અબુધાબી મંદિરને એવોર્ડ જે પ્રાપ્ત થયો હતો તે શાકોત્સવના દિવસે આપણે અર્પણ કરવામાં આવ્યો હતો બાપા. શાકોત્સવના દિવસે સ્વામી અબુધાબી મંદિરને જે એવોર્ડ પ્રાપ્ત થયો હતો એ આપના હસ્તે પ્રસાદીભૂત કરીને પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ પ્રાપ્ત કરેલો. એવી અદ્ભુત સ્મૃતિ આપણને આ હરિભક્તશ્રીએ કરાવી. હવે આગળનો ખજાનો કયો નીકળે છે? પૂજ્ય અક્ષરવત્સલ સ્વામી પૂજ્ય અક્ષરવત્સલ સ્વામીની આપના સાથેની જે સ્મૃતિ છે એ હવે આપણને આ સ્પર્ધક શ્રી કરાવશે. 7મી ડિસેમ્બરે જ્યારે રિવરફ્રન્ટ પર પ્રમુખવડી મહોત્સવ હતો ત્યારે અક્ષરવત્સલ સ્વામીએ લખેલા પુસ્તક સદગુણના સાગર મહંત સ્વામી મહારાજ પુસ્તકનું વિમોચન કરવા બાપા જોડે પ્રસાદી કરવા લઈ ગયા હતા અને કોઠારી બાપાએ જેનું વિમોચન કર્યું હતું. સ્વામી આપનું પુસ્તક સદગુણના સિંધુ પૂજ્ય અક્ષરવત્સલ સ્વામીએ લખ્યું છે અને એનું ખૂબ જ સુંદર વિમોચન વિધિ પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી કોઠારી બાપાના હસ્તે થયેલું. અને પૂજ્ય અક્ષરવત્સલ સ્વામી આપના આશીર્વાદ લેવા માટે ત્યાં રિવરફ્રન્ટ પર પધારેલા. સ્વામી અમદાવાદ શહેરના બધા જ હરિભક્તોને આ સદગુણ સિંધુ પુસ્તક પ્રાપ્ત થાય એ માટે આખું આયોજન કરવાનું આવ્યું છે. વડીલ હરિભક્તો દ્વારા એને સ્પોન્સર કરી બધા જ હરિભક્તો આ પુસ્તક પ્રાપ્ત કરે એવું અદ્ભુત આયોજન અહીં અમદાવાદ મંદિર તરફથી સ્વામી કરવામાં આવ્યું છે. હવે આગળના સ્પર્ધક શ્રી આપણને સંતના દર્શન કરાવશે. પૂજ્ય યોગી સ્મરણ સ્વામી પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીના સેવક સંત, એમની સ્મૃતિ હવે આપણને ઠાકોર મહંત સ્વામી મહારાજના પહેલા દિવસના પ્રસંગે જ્યારે સ્વામીશ્રીએ ઈશ્વરચરણ સ્વામીએ બાપાનું સ્વાગત કર્યું હતું હાર પહેરાવીને, ત્યારે યોગીચરણ સ્વામીએ બાપાના ઓવારણા લઈને એમનું સ્વાગત કર્યું. બરાબર છે સ્વામી. આપના દર્શને પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી જ્યારે આવતા હતા ત્યારે પૂજ્ય યોગી સ્મરણ સ્વામી પણ આવે અને આપના ઓવારણા લે, નૃત્ય કરે અને આનંદ અમને કરાવે, આપને કરાવે, સૌને આનંદ કરાવતા હતા. એવી અદ્ભુત સ્મૃતિ આપણને આ સ્પર્ધક શ્રીએ કરાવી. હવે આગળ કયા સંત આવે છે એના દર્શન આપણે કરીશું. પૂજ્ય કોઠારી સ્વામી ધર્મતિલક સ્વામી એમની પણ સ્મૃતિ હવે આપણને આગળના સ્પર્ધક શ્રી કરાવશે. ગરાંબા વિશ્વ શાંતિ સત્સંગ દીક્ષા મહાયજ્ઞના પ્રથમ દિવસે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે જે શ્રીફળ પ્રસાદીનું કરાવ્યું હતું બાપા વતી પરમ પૂજ્ય ધર્મતિલક સ્વામીએ હવનની અંદર હોમ્યું હતું. સ્વામી યજ્ઞના પ્રથમ દિવસે જ્યારે આપ પધારેલા, હરિભક્તોને દર્શન આપી અને યજ્ઞનો મુખ્ય કુંડ ત્યાં પધારેલા અને મુખ્ય યજ્ઞ કુંડમાં યજ્ઞની પૂર્ણાહુતિ નિમિત્તે જે શ્રીફળ હોમવાનું હતું આપનું પ્રસાદીનું કરીને આપના વતી પૂજ્ય કોઠારી સ્વામીએ
યજ્ઞ દેવતાને હોમેલું એવી અદ્ભુત સ્મૃતિ આપણને કરાવી છે. હવે આગળના સંતના દર્શન પણ આપણે કરીશું. પૂજ્ય નિખિલેશ સ્વામીની સ્મૃતિ આપણને કરાવશે. બાપા શાકોત્સવના દિવસે આપે પોતે જાતે બનાવેલ શાક નિખિલેશ સ્વામીને જાતે આપે પીરસેલું હતું. સ્વહસ્તે સ્વામી આ જ જગ્યાએ આ જ સોફા પર વિરાજમાન થઈ અને આપે શાકોત્સવના દિવસે અદ્ભુત શાક બનાવેલું અને સ્વહસ્તે પૂજ્ય ઈશ્વરચંદ્ર સ્વામી અને દરેક વડીલ સંતોને પીરસેલું એવું અદ્ભુત સ્મૃતિ અમને આ નિખિલેશ સ્વામી દ્વારા થઈ રહી છે. હવે અંતિમ આ ટીમના અંતિમ સ્પર્ધક હવે આપણને સંતના દર્શન દ્વારા સ્મૃતિ કરાવશે. પૂજ્ય રાહુલ સ્વામીની સ્મૃતિ આપણને કરીશું. હવે બાબા, આપ જ્યારે ઠાકોરજીના દર્શન કરવા ગયા ત્યારે રાહુલ સ્વામી આપને મીઠાઈની ડીશ અર્પણ કરેલી. આપ જ્યારે સ્વામી અમદાવાદ પધાર્યા ત્યારે ઠાકોરજીના દર્શન કરી આપ વિદાય થતા હતા તે ઘડે પૂજ્ય રાહુલ સ્વામી આપની પાસે પ્રસાદીની મીઠાઈ કરવા લાવેલા, મોં મીઠું કરવા માટે. એની અદ્ભુત સ્મૃતિ આપણને આ સ્પર્ધકશ્રીએ કરાવી. હવે આ રાઉન્ડનો અંતિમ પ્રશ્ન આપણે આ ધવલભાઈ પાસેથી જાણીશું. પૂજ્ય શ્રીજી સ્વરૂપ સ્વામી જોનિસબર્ગમાં નીલકંઠ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા થઈ એ અંતર્ગત એમણે આપને સફેદ ફૂલોનો હાર પહેરાવેલો. જોનિસબર્ગમાં નીલકંઠ રોહિણી પ્રભુની જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા હતી સ્વામી, એ દિવસે એની સ્મૃતિ રૂપે પૂજ્ય શ્રીજી સ્વરૂપ સ્વામી આપને હાર પહેરાવાયેલા અને આપે હાર ગ્રહણ કરી રાખેલો અને એમને પણ સ્મૃતિ આપેલી ને સમગ્ર સભાજનોને પણ ખૂબ જ સુંદર સ્મૃતિ આપેલી. તો સ્વામી આવી રીતે આ બધા સ્પર્ધકોએ પૂજ્ય સંતો દ્વારા અદ્ભુત આપણને સ્મૃતિ કરાય. બધા સ્પર્ધકોનો આપણે ખૂબ ખૂબ આભાર માનીશું.